ફાઇનલી આજે આપણને થોડુંક આટલે વાગી ગયું હતું એટલે પાડું યુટ્યુબ ગુડ મોર્નિંગ સવારના વાગે આજના હું લોક ચાલુ છે જય રામાદાણી જયમાં મોગાવી તો હવે આપણા વિડીયો કન્ટિન્યુ આવશે. અત્યારે થોડુંક પ્રોબ્લેમ થઈ ગયું હતું તો આપણે વિડીયો બનાવવાનું નહીં મૂક્યો. જો હાથે થોડુંક વાગી ગયું હતું તો આપણે વિડીયો તો બનાવવાનો કાયદેસર. તો આપણે અત્યારે પંખો બંધ કરવો એટલે અવાજ આવી જાય. તો અત્યારે થોડુંક બહાર પડી ગયું હોય થોડુંક ભય પડી ગયું હતું. અને કેમ છે બધા મજામાં છો? તો ફાઇનલી આજે તમને બધાને જણાવતા કે હાથ ઉપર આપણે થોડુંક લાગી ગયું હતું. જોવા હે ને હાથ ઉપર લાગી ગયું હતું એટલે વિડીયો આજે થોડોક કે રાત્રે 7 વાગે ટોણે લાગ્યું હતું. તો અત્યારે આપણે સવારના વિડીયો બનાવી રહ્યા છીએ. જો અત્યારે આપણને થોડુંક રામાદાને લખાવેલું છે. જુઓ એની ઉપર અહીંયા કને થોડીક બ્લેડ વાગી ગઈ. બ્લેડ આવે ને અહીં લાગી ગઈ એટલે વિડીયો તો બનાવવો પડ્યો. તો ફાઇનલી તો આપણા યુટ્યુબની અંદર 58 સબસ્ક્રાઈબ થયા છે. તો આજે ફાઇનલી શનિવાર છે. શનિ રવિ સોમ ને મંગળ ફક્ત 4 દિવસ રહ્યા. આ શનિ રવિ સોમ ને મંગળ ફક્ત 4 દિવસની અંદર મારે 1000 સબસ્ક્રાઈબ પૂરા થઈ જશે. તો હું જવાનું છું ગભરાવ મોગલમાં અને કાયદેસર ગભરાવનો વિડીયો આવશે. જો મારે 1000 સબસ્ક્રાઈબ કમ્પ્લીટ થઈ જશે તો આપણે કમ્પ્લીટ 1000 સબસ્ક્રાઈબ પૂરા થઈ જશે તો આપણે જઈશું. જુઓ અત્યારે અમારા રૂમની કન્ડિશન જુઓ. જુઓ ધમાકેદાર છે ને. મારે તડકો ખૂબ જ પડી રહ્યો છે અત્યારે. અમારા ગોદડા ત્યાં પડ્યા છે જુઓ. અને અમારો સેવન પડ્યું છે. અને અમે જે જમીએ ને એ થાળીની આપણે જો. અને આ હાથે અત્યારે થોડુંક દુખાય છે એટલે હાથે ફોનનું નહીં પકડી શકતો. પણ આપણે આ હાથે વ્લોગ તો બનાવવાનો કાયદેસર. કેમ તમારે ઇન્સ્ટાગ્રામની અંદર પણ સબસ્ક્રાઈબ થઈ ગયા છે એટલે સોરી ફોલોવર થઈ ગયા છે 250 જેવા ફોલો થઈ ગયા છે. તો આપણે ઇન્સ્ટાગ્રામની અંદર આપણે 1.5K કરવાના છે. 1.5K એટલે કે 1000 સબસ્ક્રાઈબ. તો આપણે ફાઇનલી આપણે ખાલી કીધું કે યુટ્યુબની અંદર જો થઈ જશે 1000 સબસ્ક્રાઈબ તો આપણે કાયદેસર મંગળવારના તો ગભરાવું જોવા મળશું. અત્યારે અમે અહીંયા ઘણી સ્ટાફમાં કેટલા 6 જણા છે. તો 1 જણો જશે તો વાંધો નહીં. આપણે શેઠની રજા લઈ અને આપણે જઈશું ગભરાવ. તો જલ્દી તમારા ભાઈને 1000 સબસ્ક્રાઈબ પૂરા કરાવી દો. હા હમણાં તો કોઈ આપણા શોર્ટ વિડીયો રોજ આવતા હશે પણ લોંગ નહોતા આવતા. કેમ કે આ કેમેરાનું પ્રોબ્લેમ હતું ને એટલે આ કેમેરો એક સમો થઈ ગયો એટલે રેડી. જો અત્યારે અમે ટિફિન જે આવે પાછળ એના અમે જો અહીંયા મૂકીએ. અમારી રૂમની બહારનું કન્ડિશન કાંક આવું લાગે. જો એટલે કોઈ આપણને એટલું વધારે લાગ્યું નહીં. ખાલી અત્યારે પાટો બદલનો નથી તમારે દેખાડ ખોલી. અને જો તમારે ખોલેલું દેખવું હોય રહ્યું તો કાલે વિડીયો આવશે આનો તમે જોઈ લેજો. અત્યારે જો હાથે લાગેલું છે ખૂબ જ. તો ઇન્સ્ટાગ્રામમાં પણ વિડીયો અપલોડ નહીં કરી તો પણ જો કાલે મેં વિડીયોને કીધું હતું કે મારે કાલે ગમે તે થાય કાલે વિડીયો આવી જશે 3 વાગે. એટલે સોરી 3 વાગે. તો અત્યારે વાગી રહ્યા 8 વાગ્યાથી વિડીયો ચાલુ કરવાનો. ભલે 6 થી 7 મિનિટ બની જાય એનો કોઈ પ્રોબ્લેમ નહીં પણ વિડીયો કન્ટિન્યુ રાખવાનો. અને આપણે અત્યારે નાના કીધી છીએ તો પંખો ચાલુ કરી દીધી. અત્યારે આપણે નાના કરીએ છીએ. આપણે ભણવાનું છે સૌરભ જોશી જેવું અથવા SK અથવા નીલ ચાવડા અથવા ભરત આહિર. મારા ખાસ ને ખાસ બ્લોગર કોણ? એક સૌરભ જોશી, ભરત આહિર અને બીજો SK અને આ ધમુ અને બીજું ધમુ
લાલજીભાઈ અને નીલ ચાવડા અને જેકભાઈ ડીકે એસકે એટલા છે. એમના પાછળ પણ હું પણ લાગી રહ્યો છું. અને કે આપણા લાલજીભાઈને આપણે એક દિવસ મળવા જશું. જો આપણને થોડા મોટા યુટ્યુબર બની જાય, ઓળખવાનું બધું થઈ જાય તો આપણે નીલ ચાવડા અને બધાને પણ આપણે મળવા જશું. તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જય માતાજી, જય મા મોગલ, જય રામાધન.